એક તો પેલું સદભાગ્ય કયું ખબર આપણું, આપણે માણસ બન્યા છીએ. આ પેલું સદભાગ્ય. એક ચર્ચા ચાલતી હતી અને એમાં એમ થતું હતું કે આંબો વાવો ને એટલે આંબો જ ઉગે, ચીકુ વાવો ને ચીકુ જ ઉગે. એટલે માણસ, આપણે એમ કહેવાય ને કે માણસ, આપણા શાસ્ત્રો એવું કહે છે માણસ મરે ના તો એને જો એના કર્મ બરાબર ન હોય તો 84 લાખ યોનિમાં ફરવું પડે. કૂતરા, મીંદડા, બિલાડા, સાપ, જેવું જેવું એનું વર્તન એવું એવું એને એ યોનિની અંદર સ્થાન મળે. એટલે થયું એવું, ચર્ચા થતી હતી. એટલે એ કે આ ખોટું છે, આ મને સમજાતું નથી. આંબો વાવો એટલે આંબો જ ઉગે. એટલે માણસ મરે ને તો માણસ જ થાય. એટલે તરત જ જે વિદ્વાનો હતા ને એને કીધું સાવ સાચી વાત છે, માણસ મરે તો માણસ થાય. બરાબર સમજો. પણ માણસ ક્યાં મરે છે? એટલે માણસને કેવું પડે, શું ખબર? માણસ જેવું થા. હે, કેવું પડે ને. કેમ? ગાયને કોઈ દિવસ કીધું ગાય જેવી થા? કીધું? બળદને કીધું કોઈ દિવસ બળદ જેવો થા? કોઈ દી નહીં. માણસને જ કેવું પડે કે માણસ જેવો થા. એનો અર્થ એ થયો કે માણસ મરતો જ નથી તો માણસ બને ને. હે, માણસ તરીકેનું જીવન આપણે ભૂલી ગયા છે. આપણું કર્તવ્ય શું છે એ આપણે ભૂલી ગયા છે. આપણને ખબર નથી આપણે કોણ છીએ. તમને પૂછવામાં આવે, રામકૃષ્ણ પરમહંસની પાસે એક વ્યક્તિ ગયા અને એણે એમ કીધું કે તમે મહાકાળી સાથે સાક્ષાત્કાર કર્યો છે તો મને સાક્ષાત્કાર કરાવો ને. જરૂર, મને મળે? હા ચોક્કસ મળે. એ કે તારું એડ્રેસ તો આપ. એટલે તરત જ એણે પોતાનું કાર્ડ આપ્યું. અરે આ તો તારી જે વ્યવસાય છે એનું એડ્રેસ આપ્યું, તારું એડ્રેસ હું માંગુ છું. એટલે એને એમ થયું કે મારા ઘરનું હશે, એને ઘરનું એડ્રેસ આપ્યું. એ કે નહીં, આ તો તારા ઘરનું એડ્રેસ થયું, મારે તારું એડ્રેસ જોઈએ છે. તો એ કે મારું એડ્રેસ, એનું તારું, તને એડ્રેસ ખબર નથી. પેલા તારું એડ્રેસ તું ગોતી આવ. હું કોણ છું? હું એમ આય. આપણે આપણી જાતને કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યો કે હું કોણ છું? આખરે આપણે બધા જ ભગવાનના અંશ છીએ. ભગવાનમાંથી જ છૂટા પડ્યા છે. એટલે આખરે આજ નહીં તો કાલ, એક જન્મ નહીં તો પછી બીજા જન્મથી પણ આપણે ભગવાનને મળવાનું છે એ પાકું છે. ધ્યાન, મીરાબાઈએ એ જ જન્મમાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. નરસિંહ મહેતાએ એ જ જન્મમાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. હજરા હજુર ભગવાનને બોલાવી લીધા અને વૈકુંઠ ધામની અંદર પહોંચી ગયા. જો આવું સત્કર્મ કરીએ અને કોઈના વિશેના આપણે ગુણોને સાંભળીએ નહીં ને ત્યાં સુધી એના પ્રત્યે આપણને પ્રીતિ ન જાગે, પ્રેમ જાગે ન જાગે. એટલે ભગવાનના ગુણાનુવાદ સાંભળી, ભગવાનના જે કંઈ અવતારોની લીલા છે એને સાંભળી, અને એ કાનથી સાંભળી, આમ તો આમ જોઈએ તો કાનથી પીવાનું છે, હે ને. કાનથી પી, મનથી એનું ચિંતન કરી અને પછી એની અંદર જોડાઈ જઈએ તો આખરે ભગવાનમાં મળી જઈએ. જોજો, માટી હોય ને તો એની અંદરથી એ માટલું બનાવવામાં આવે. માટલું બને, કોળિયું બને, તાવડી બને, બરાબર. એમ રૂપ જુદા જુદા છે પણ એ માટીનું માટલું તૂટી જાય, આખરે માટીમાં જ પડી જાય. આજ નહીં તો કાલ આપણે ભગવાનમાં જ પડવાનું છે.